છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જબરજસ્ત વિવાદ અને હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। આ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટાઈનું નિર્માણ થયું હતું। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને ભાજપે અપહરણ કરાવ્યા હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા અને હવે આજે આ અપહરણ કરાયેલા સભ્યોએ છૂટીને છોટાઉદેપુર પોલીસ મથકે પહોંચ્યા છે, જ્યાં તેમના દ્વારા એક ખૂબ મોટું નિવેદન પણ સામે રાખવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગઈકાલે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને વરણી થવાની હતી। છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના 3 સભ્યોને પોલીસની હાજરીમાં જ કેટલાક બુકાનીધારી શખ્સો ઉઠાવી ગયા હોવાનો સળગતો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। તો હવે આમ આદમી પાર્ટીના જીતેલા 3 પ્રતિનિધિઓએ પોલીસ સ્ટેશન પહોંચીને ધડાકો કર્યો છે કે તેમનું અપહરણ કરવામાં નહોતું આવ્યું। તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ હતા અને આ કારણે તેઓ મત કરવા માટે નહોતા પહોંચ્યા। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે છોટાઉદેપુરના પોલીસ સ્ટેશનેથી સામે આવ્યા છે। જે અરજીઓ છે અલગ અલગ કરેલી પોલીસ સ્ટેશનમાં એ બાબતે તમે નિવેદન લખાવેલ કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમો જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી। અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી। બરાબર ને? કયું ગામ? ફળિયું તાલુકો જિલ્લો આજરોજ જે અલગ અલગ અરજીઓ આપેલી એ બાબતે તમને પુસ્તકે લખાવું છું કે આજરોજ તારીખ 23/5/26ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમો બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમો ગેટ નંબર 1થી પસાર કરી અમો અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમો જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી। અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી। બરાબર ને? રમેશ ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીઓ કરેલી હતી, બાબતે તમને પૂછપરછ કરતા તમને લખાવેલ છે કે તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।